નમસ્કાર મિત્રો 7,500 ને બદલે 15,000ની ભરતીનું જાહેરનામું જોવા મળી જશે. મિત્રો પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં જગ્યાઓ હવે જોવા મળી રહી છે. મિત્રો જે 7,500ની જે ભરતી આવી છે એના પછીની જગ્યાઓ ખાલી કેટલી છે એના ઉપર પ્રોપર વાત કરવાના છે. જેની હાલની સ્થિતિ કેટલી જગ્યાઓ છે, શું હવે 7,500ની ભરતીમાં વધારો કરવામાં આવશે અને જે પ્રાથમિક વિભાગમાં ભરતી આવવાની છે એમાં પણ કેટલો જંગી વધારો થશે. મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું. વિડીયો છે અંત સુધી જરૂરથી નિહાળજો જેથી તમને પૂરી માહિતી જેન્યુઇન રીતે ખબર પડે. તો મહત્વની અપડેટ શું છે આપણે વિગતવાર જાણીએ. તો મિત્રો રાજ્ય સરકારે આંદોલનના પગારે ધોરણ 9 થી 12માં 7,500 જગ્યા ભરવાની જાહેરાત કરી હતી. તો રાજ્યની વિવિધ હાઈસ્કૂલોમાં કુલ 7,500 શિક્ષકોની ભરતી પછી પણ 8,000 જગ્યાઓ ખાલી રહેશે. એ મિત્રો હાઈસ્કૂલની વાત છે. તો રાજ્યની હાલની સ્થિતિ હાઈસ્કૂલમાં કાયમી શિક્ષકોની 15,000 કરતાં પણ વધુ ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે. જેનો સંપૂર્ણ બાયોડેટા મિત્રો અહીંયા આપેલું છે, જે આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું. વાંચવાનું રહેશે. મહત્વની વાત કરીએ મિત્રો, અંત સુધી જરૂરથી વિડીયો નિહાળજો. મહત્વની વાત છે કે પ્રાથમિકમાં મિત્રો તમારી 6,000ની કાયમી ભરતી આવશે અને 7,000ની મિત્રો જે આ ભરતી આવી. તો મિત્રો કંઈ ના કંઈ કુલ તમારી ભરતી છે એ કેટલી રહેવાની છે? તો 13,000ની રહેવાની છે. મિત્રો 13,000ની ભરતી છે અને જગ્યાઓ આના કરતાં પણ 15,000ની જગ્યા વધુ પડી છે. તો મિત્રો ક્રાઇટેરિયા છે કે 25,000ની જે શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું કે 25,000ની ભરતી થશે. પરંતુ મિત્રો નવી ટાટેટ જે ભરતી પ્રક્રિયા પ્રોસેસ, નવી ભરતી લેવાશે, પરીક્ષાઓ લેવાશે, પછી જ બીજી પ્રોસેસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં મિત્રો આટલી જગ્યાઓ ખાલી છે. બાકી ઓફિશિયલ અપડેટ શું મળે છે આગળ, શું વધારો કરવામાં આવશે જણાવવા માટે. જય હિન્દ, જય સંવિધાન.